શરૂઆત આજના દિવસની સૌથી મોટી મેચના સમાચાર સાથે, કારણ કે આજે અમદાવાદમાં રમાઈ રહી છે ભારત અને નેધરલેન્ડ વચ્ચે રન સંગ્રામ. અમદાવાદમાં આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ છે. T20 વર્લ્ડ કપની આ મેચ છે, જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત વર્સિસ નેધરલેન્ડનો મુકાબલો છે. T20 વર્લ્ડ કપ 2026માં સતત ચોથી જીત માટે હવે આજે ભારતીય ટીમ મેદાને ઉતરશે. ભારત નેધરલેન્ડની મેચને લઈને ક્રિકેટ રસિકોનો હવે જમાવડો થઈ રહ્યો છે સ્ટેડિયમ ખાતે, અને ટૂંક જ સમયમાં હવે મેચ શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે ભારતે પાકિસ્તાનને હરાવી સુપર 8માં સ્થાન મેળવી લીધું છે અને પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પણ આજની મેચ માટે પણ ક્રિકેટ રસિકો એટલા જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ત્યારે આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આયુષી યાજ્ઞિક. સીધા જઈશું સરદાર પટેલ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આપણે જઈશું સીધા. આયુષી, તમારી પાસેથી જાણવા માંગીશ, મેચ હવે શરૂ થવા જઈ રહી છે, ટોસ ઉછળી ચૂક્યો હશે, કેવો માહોલ છે, રસિકો શું કહી રહ્યા છે? બિલકુલ જય, આજે T20 વર્લ્ડ કપમાં ઇન્ડિયા અને નેધરલેન્ડ્સ વચ્ચેનો આ મુકાબલો છે અને આ મુકાબલાને લઈને ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો છે કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે. અને જોઈ શકાય છે કે સ્ટેડિયમની અંદર લોકો છે તે અત્યારે હાલ પ્રવેશ મેળવી રહ્યા છે. લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી પહોંચ્યા છે અને જે રીતના મેચ ખૂબ રોમાંચક રહેવાની છે, લોકો જે છે અપેક્ષા રાખી રહ્યા છે કે ટીમ इंडिया आज कोई एक प्लेयर तो है कि जे અત્યારે आज सेंचुरी છે તે મારે લોકો સાથે વાતચીत કરીશું. कितने एक्साइटेड है भैया मैच को लेकर? अरे बहुत एक्साइटिंग है. इंडिया जीतेगा, अभिषेक शर्मा सदी मारेगा. इंडिया कौन सा प्लेयर आज सबसे ज्यादा, आज कौन सा प्लेयर सबसे बेस्ट खेलेगा? अभिषेक शर्मा, हार्दिक पांड्या, गुजरात वन एंड ओनली हार्दिक पांड्या, हार्दिक पांड्या, हार्दिक पांड्या. कौन? अभिषेक शर्मा आउट हो गया. और क्या कहेंगे, कैसे अभी जब मैच स्टार्ट हो चुका है, क्या लग रहा है, कैसा माहौल आप? हमारे हिसाब से तो माहौल ऐसा है कि आज 300 बनेंगे, क्योंकि अभी विकेट पड़ गई, विकेट तो ऐसे ही जाता रहेगा, स्कोर तो बनना है. अभी तक हार्दिक पांड्या 200 भी नहीं होगा. कौन से प्लेयर को दुबे 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 क्या कहना? ईस्ट और वेस्ट, इंडिया इज ધ બેસ્ટ. બિલકુલ, તો જોઈ શકાય છે કે જે ટીમ ઇન્ડિયાને ચેર કરવા માટે લોકો આવી ગયા છે. એક વિકેટ પડી હોવા છતાં પણ લોકોમાં ઉત્સાહ છે તે ખૂબ વધુ જોવા મળી રહ્યો છે. પ્રેક્ષકોનો જમાવડો સતત અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યો છે સ્ટેડિયમની બહારમાં. આ જે માહોલ છે સ્ટેડિયમની અંદર પણ જોઈ શકાય છે કે લોકોને અત્યારે હાલ ભીડ એટલી છે કે હજુ સુધી મેચ શરૂ થઈ ગઈ હોવા છતાં પણ પ્રવેશ છે તે મેળવવામાં ક્યાંક ને ક્યાંક તે લોકો હજુ પણ સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યા છે. જે રીતે ટીમ ઇન્ડિયાને ચેર કરવા માટે લોકો આવી રહ્યા છે અને ખૂબ સારી એવી જે રમત છે આજની રહેવાની છે અને લોકો આજની મેચને લઈને જે વધુ ઉત્સાહમાં તો જોવા મળી જ રહ્યા છે. અને લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે જે આ વર્લ્ડ કપ જે છે T20 વર્લ્ડ કપ તે ભારત લઈને આવે, ભારતની વિજય થશે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. અને અત્યારે હાલ કયા પ્લેયરને ચેર કરવા આવ્યા? अभिषेक शर्मा, पर वो अभी आउट हो गए. તો આપ ક્યાં કરો? अभी हम उसको सपोर्ट, बॉलर्स को सपोर्ट करेंगे और बैट्समैन को सपोर्ट करेंगे. देखते हैं कितना रन बन रहा क्या लग रहा है, कौन सबसे बेस्ट खेलेगा? अभी एक तो विकेट है. खेलेगा और क्या, इंडिया खेलेगा बेस्ट, जीत जाएगा मैच बेस्ट. और नेदरलैंड, और हम एंटर भी करेंगे, हरा देंगे नेदरलैंड को. वर्ल्ड कप जीत जाएंगे क्या लगता हाँ, तीसरा वर्ल्ड कप भी हमारे नाम है. है? जैसी रोमांचक पाकिस्तान के साथ मैच थी, लगता है ऐसी ही होगी. हाँ, क्यों नहीं, हम उसको भी हरा देंगे. अच्छा, एक प्लेयर तो आउट हो गया, और कौन से पे आपको ज्यादा एक्सपेक्टेशन है? अभी हार्दिक पांड्या तो खड़े, अभी बहुत सारे बल्लेबाज खड़े हैं हमारे लिए. બિલકુલ, જે રીતે અત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે હાલ અહીંયા આવી પહોંચ્યા છે અને ટીમ ઇન્ડિયાને તેઓ ચેર કરી રહ્યા છે. ભલે એક વિકેટ પડી હોય, પરંતુ ટીમ ઇન્ડિયા છે કે જે ધુઆધાર બેટિંગ અને બોલિંગ કરશે અને આજની મેચ જીતશે તેવી અપેક્ષા પ્રેક્ષકો રાખી રહ્યા છે. જય જી આભાર આયુષી, સમગ્ર માહિતી આપવા બદલ. અને ક્રિકેટ રસિકોનો ઉત્સાહ કંઈક અલગ જ લેવલનો આજે જોવા મળી રહ્યો છે.